હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે આપણા ગયા વિડીયોમાં યુનિટ 1ની એક્ટિવિટી નંબર 4 અને 5 જોયું ને, એની સ્ટોરી જોઈ મસ્ત મજાની, ટેસ્ટ ધ વેસ્ટ. અને આજે આપણે એક્ટિવિટી નંબર 6, જેમાં નાની નાની કેટલીક પઝલ આપેલી છે જે આપણે સોલ્વ કરવાની છે, બરાબર, એને સમજવાની છે અને એના આન્સર શોધવાનો છે, જેને આપણે ગુજરાતીમાં ઉખાણા કહીએ છીએ. તો આવી કેટલીક રીડલો આપેલી છે જે આપણે આજે સોલ્વ કરીશું. જેમ કે એની નોટિસ છે, સોલ્વ ધીસ સ્પાઇસી રીડલ એન્ડ ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફ્રોમ ધ વોકેબ્યુલરી. સ્પાઇસી રીડલ. હવે આ રીડલને બધી સ્પાઇસી કેમ કીધી છે તે તો તમે આન્સર એનો શોધશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સ્પાઇસ એટલે મસાલા. જે ગરમ મસાલા બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ વપરાય છે એ બધાને સ્પાઇસ કહેવાય છે. ઘરમાં આપણે શાકભાજી બનાવી, શાક વઘારો, તમે શાક બનાવો, દાળ બનાવો, તેમાં તમારી મમ્મી ગરમ મસાલો નાખતી હશે. તો આજે ગરમ મસાલો બનાવીએ એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, કઈ કઈ વસ્તુ દળી એને મિક્સ કરી, એનું મિક્સચર કરીને પછી ગરમ મસાલો બને છે, તે ગરમ મસાલાની બધી વસ્તુને ગરમ મસાલાને કહેવાય છે સ્પાઇસ. તો આજે જે આન્સર છે આ બધા રીડલના એ બધા સ્પાઇસ છે, પણ કઈ રીડલનો આન્સર કયો સ્પાઇસ થાય છે આપણે શોધીશું આજે. એન્ડ ડ્રો ધી સ્પાઇસ ગિવન ઇન સ્પેસ. અને બાજુમાં જે સ્પેસ આપી છે, જે જગ્યા આપી છે, એ જગ્યામાં તમારે સ્પાઇસને દોરવાનો છે. ઓકે, ખ્યાલ આવે બધાને? ચલો આપણે જોઈએ. તો પહેલી છે, યુ કેન પાવડર મી ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી આઈ મેક યુ ગેપ સી. તમે જુઓ શું કહે છે અહીંયા, તમે મારો પાવડર બનાવી શકો છો. મારો પાવડર બનાવીને પણ મારો ઉપયોગ થાય છે. પાવડર એટલે અહીંયા આપણે જે મોઢે લગાવીએ પાવડરની વાત નથી. પાવડર એટલે ભૂક્કો બનાવો છો તમે, મને દળીને મારો ભૂક્કો પણ બનાવીને એનો ઉપયોગ કરો છો. શેમાં? ટુ મેક યોર ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. તમારા ભોજનને તીખું બનાવવા માટે, તીખું તમતમતું બનાવવા માટે તમે મારો ઉપયોગ કરો છો. એન્ડ ઇફ યુ એડ ટુ મચ ઓફ મી. જો તમે મારો વધારે પડતો ઉપયોગ કરો તો શેનો અવાજ આવે છે મોઢામાંથી? જન લખેલું છે, SHE કરેલું છે ને, એટલે તમે વધારે પડતો મારો ઉપયોગ કરો તો તમારા મોઢામાંથી એવો અવાજ આવે છે. યોર આઈઝ એન્ડ નોઝ બિંગ ટુ વોટર એન્ડ યુ ક્રાય. તમારી આંખ અને નાકમાંથી પાણી નીકળી જાય છે અને તમે રડવા પણ લાગો છો. તો થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. તો વિચારો એવો હું કોણ છું. તો હવે આપણે વિચારવાનું છે કે આવી કઈ વસ્તુ છે, આવો કયો મસાલો છે જેનો વધારે પડતો ઉપયોગ કરવાથી આંખ અને નાકમાંથી પાણી નીકળી જાય, આપણે રડી જઈએ છીએ, અને એનો માપનો ઉપયોગ કરવામાં આવે તો આપણો ભોજન એકદમ સ્વાદિષ્ટ અને સ્પાઇસી બને છે. તો શું આવશે આન્સર એનો? તમે વિચારો. આપણે ખોરાક, તમારી મમ્મી જે શાક વઘારે છે તે શાકને સ્પાઇસી બનાવવા માટે, ચટાકેદાર બનાવવા માટે શેનો ઉપયોગ કરે છે? મરચાંનો કરે છે ને. તે મરચાંનો ઉપયોગ કરે. અહીં જવાબ આવશે મરચું. તો આપણે ઇંગ્લિશમાં લખવાનું છે, તો આપણે અહીંયા લખવાનું છે ચીલી. શેનો સ્પેલિંગ લખવાનો છે? ચીલીનો. જે બાજુમાં ખાલી જગ્યા આપી છે તે આપણે ચીલી લખવાનું છે, અહીંયા લખવાનું છે, બરાબર, અહીં. તો આ ચીલી તમારે આટલે લખી દેવાનું છે. ઓકે, હવે અહીંયા ચીલી લખવાનું છે અને અહીંયા આ ખાનામાં જે બાજુમાં ખાનું આપ્યું છે અહીંયા ચીલી દોરવાના પણ છે. લીલા મરચાં નાના નાના અહીંયા તમારે દોરી દેવાના, બરાબર. આગળ જોઈએ સેકન્ડ નંબરની. સેકન્ડ નંબરમાં જોઈએ તો, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો. શું કહે છે અહીંયા? ટુ મેક યોર ફૂડ યલો. તમારું ભોજન એને પીળો કલર આપવા માટે તમે મારો ઉપયોગ કરો છો, પાવડર તરીકે મારો ઉપયોગ કરો છો. આઈ એમ મિક્સ ઇટ ઓઇલ બાય ગ્રેની એન્ડ એપ્લાય ઇટ ટુ વુન્ડ ક્વિકલી. આઈ હીલ ઓલ વુન્ડ્સ બિગ એન્ડ સ્મોલ. આઈ એમ લવ બાય ઓલ. શું કહે છે? વુન્ડ. વુન્ડ એટલે ઘા. તમારા શરીર પર કોઈ પણ જાતનો ઘા પડી જાય, એટલે કે તમને ચપ્પુ વાગી ગયું હોય, કંઈક લીસોટો પડી ગયો હોય, તો તમે આ ઘામાંથી જ્યારે લોહી નીકળતું હોય અને જો મને એપ્લાઇડ કરો, એટલે કે એના પર મને નાખવામાં આવે તો તમારે
રૂઝ વળી જાય છે, લોહી બંધ થઈ જાય છે અને તમારો ઘા જલ્દી મટી જાય છે. તો એવી કઈ વસ્તુ છે જે વાગેલા ઉપર નાખવાથી આપણાને વાગેલાનો જલ્દી મટાડી દે છે અને આપણા ભોજનને યલો કલરનું બનાવે છે? તો થિંક એન્ડ ટેલ મી વુ એમ આઈ, ટેલ મી ક્વિકલી વુ એમ આઈ. વુ એમ આઈ એટલે કે હું કોણ છું, કહો ફટાફટ. તો શું જવાબ આવશે? તમે વિચારી દીધું હશે. યલો કલર બનાવે છે આપણા શાકભાજીને, શાકને વઘારને કોઈ પણ ખાવાનું બનાવીએ એમાં એ નાખીએ તો એનાથી પીળો કલર આવે છે. તો શેનાથી આવે છે? તારી મમ્મી પણ એ રસોડામાં એનો ઉપયોગ કરતી હશે. શું આવશે? હળદર. શું આવશે? હળદર, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું, હળદરને ઇંગ્લિશમાં શું કહેવાય? તમે ડિક્શનરીમાંથી પણ શોધી શકો છો. તો ઇંગ્લિશમાંનું હળદરના કહેવાય છે ટર્મરિક. તો આપણે અહીંયા ટર્મરિકનો સ્પેલિંગ લખવાનો છે બ્લેન્ક્સમાં. ટર્મરિકનો સ્પેલિંગ અહીંયા લખવાનો છે, ઓકે. અને અહીંયા ટર્મરિક દોરવાની છે. હવે તમને એમ થશે કે બેન ટર્મરિક કેવી રીતે દોરાય? એ તો દળેલી હોય, હળદરનો ભૂક્કો કેવી રીતે દોરવો? તો તમે જોયું છે કે બજારમાં લીલી હળદર મળે છે. તો આ લીલી હળદર તમે જોઈ છે, તો તમે અહીંયા લીલી હળદરને બતાવી શકો છો. તો અહીંયા એ હળદર દોરી દેવાની, ઓકે. આદુ જેવી લાગે, લીલા આદુ જેવી. એ પછી નંબર 3 જોઈએ. નંબર 3માં છે, નંબર 3ની રીડલ શું કહે છે? તો જુઓ, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક એ પર્લ, આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ. વેન આઈ એમ હોલ. હોલ એટલે આખું. જ્યારે હું આખું હોઉં છું, એટલે કે તમે મને દળ્યું ના હોય અને હું આખું હોઉં ત્યારે મારો કલર બ્લેક કલર હોય છે. હું કાળા કલરની હોઉં છું. અને કેવી છું? સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ્સ. પર્લ્સ એટલે મોતીનો દાણો તમે જોયો હશે, મણકો જોયો હશે, માળાનો મણકો ગોળ હોય નાનો માપનો, તે ગોળ ગોળ અને નાની નાની છું અને મારો કાળો કલર છે. આઈ કેન બી પાવડર. આઈ કેન બી પાવડર, કોઝ ઓર ફાઇન. સારો રીતે રાખવા માટે, મારો ઉપયોગ કરવા માટે મને પાવડર તરીકે પણ વાપરવામાં આવે છે. મારો ભૂકો કરવામાં આવે છે. A sharp and spicy taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. જો કોઈ વસ્તુ વધારે પડતી સ્વીટ હોય અથવા ખારી થઈ જાય, સોલ્ટી હોય, તો મને એડ કરો, એટલે કે મને નાખવામાં આવવાથી એ કેવી થઈ જાય છે? સ્પાઇસી થઈ જાય છે, મસાલેદાર થઈ જાય છે. કારણ કે મારો ટેસ્ટ કેવો છે? સ્પાઇસી છે. તો થિંક એન્ડ ટેલ મી વુ એમ આઈ, ટેલ મી ક્વિકલી વુ એમ આઈ. તો વિચારો, હુ એમ આઈ, હું કોણ છું? તો ચલો વિચારો. તમે લગભગ વિચારી લીધું હશે, કારણ કે આપણે આગળ આવી ગયું. એક તો ગોળ ગોળ છે, નાની નાની ગોળ ગોળ ને બ્લેક કલરની. તો તમે જોયું છે તમારા કિચનમાં કે શું હોય એવું, જેને આપણે દળીને પણ વાપરીએ છીએ, ખાંડીને વાપરો છો. તમારા ઘરમાં ગોટા બને, ભજીયા બનતા હશે, કોઈ પણ આવી મેથીની વસ્તુ, તો તમારી મમ્મીએ દળીને એને વાટીને અંદર નાખતી હશે, જેનાથી તીખાશ આવે છે. શું કહેવાય? કારામરી. વાપરો છો ને? તો કારામરી, પણ આપણે એને ઇંગ્લિશમાં એ લખવાની છે. તો આપણે અહીંયા એને ઇંગ્લિશમાં કારામરીનું તમારો સ્પેલિંગ લખવાનો છે, જેને કહેવાય છે બ્લેક પેપર, જે અહીંયા લખવાનો છે અને અહીંયા કારામરી દોરવાની છે. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? તો કારામરીનું સ્પેલિંગ શું થાય? બ્લેક પીપર. બ્લેક એટલે કાળી અને પીપર એટલે દાણા, કાળા કાળા દાણા એટલે બ્લેક પીપર. જે તમારે ડિક્શનરીથી શોધીને એનો સ્પેલિંગ અહીંયા લખી દેવાનો. ઓકે, ચલો આગળ. નંબર 4. નંબર 4માં છે, I am a small and skinny chap. Sometime I am brown and sometime black. Added to hot oil and ghee, I spread my fragrance all around me. હું એવી વસ્તુ છું, સ્મોલ છે, નાની નાની, ઘણીવાર બ્લેક પણ છું, બ્રાઉન જેવો પણ મારો કલર છે, અને મને ઘી અને તેલના વઘારમાં એડ કરવામાં આવે તો મારી સુગંધ, હું નાખવાથી એની આજુબાજુ બધી મસ્ત સુગંધ આવી જાય છે. ફ્રેગ્રન્સ. ફ્રેગ્રન્સ એટલે સ્મેલ. મારા સ્મેલ આજુબાજુ ફેલાઈ જાય છે. તો થિંક એન્ડ ટેલ મી વુ એમ આઈ, ટેલ મી ક્વિકલી વુ એમ આઈ. તો ચલો, હું કોણ છું? વિચારો અને કહો. તમે વિચારો કે તમારી મમ્મી કોઈ પણ વઘાર કરે દાળનો, શાકનો, તો એની મસ્ત મજાની સ્મેલ આવે, એના માટે શેનો ઉપયોગ કરે છે? કે ચપટી એ નાખો એટલે તરત એની સુગંધ. કઢીના વઘારમાં ખાસ, એસ્પેશિયલી કઢી બનાવીએ ત્યારે એનો વઘાર કરીએ ને તો એની સ્મેલ આજુબાજુ બધી ખબર પડી જાય, અહીંયા કઢીનો આ ઘરમાં વઘાર થયો છે. તો ચલો, એવું શું હોય છે? તો એનો જવાબ વિચારો. શું આવશે? એનો જવાબ છે જીરું. શું આવશે?
જીરું, જીરાનો વઘાર નહીં કરતા આપણે, તો અહીંયા તમારે જીરાનો સ્પેલિંગ. હવે જીરાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને કહેવાય છે કુમિન સીડ. તો આપણે અહીંયા કુમિન સીડ લખવાનું છે અને બાજુમાં કુમિન સીડ દોરવાના છે. અહીંયા દોરવાના છે અને અહીંયા લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ડિક્શનરીમાં શોધતો તો મળી જશે તમને કુમિન સીડ. એ પછી આપણી ઇંગ્લિશની બુક છે ને એમાં પણ પાછળ ડિક્શનરી આપી છે, તમે જોજો. અને મસાલા અને બધાના વસ્તુઓના કેટલાક નવા નવા શબ્દો પણ પાછળ આપેલા છે, તો ત્યાંથી શોધશો એટલે તમને આ બધાનું મળી જશે. ઓકે, નેક્સ્ટ નંબર 5. આઈ લુક લાઈક અ જીરા તો બ્રાઉન ગ્રીન એમ આઈ. હવે અહીંયા શું કહે છે? હું જીરાના જેવું જ લાગું છું પણ બ્રાઉન અને ગ્રીન કલરનું હોઉં છું. ટુ મેક યોર સ્ટમક્સ હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ. આફ્ટર યોર મીલ એટલે કે તમારું ભોજન લો. મીલ એટલે ભોજન. ભોજન લીધા પછી જો તમે મારો ઉપયોગ કરો, એટલે કે તમે મારું દાણો અંદર મૂકીને મને મમરાવો, તો તમારું સ્ટમક એટલે કે તમારું પેટ એકદમ સ્વસ્થ રહે છે. આઈ રિફ્રેશ યોર માઉથ ઈ સોલી ફીલ. તમને થોડી એવી શરદી ખાંસીની અસર ને એવું હોય અને તમે મને મમરાવો મોઢામાં, તો હું તમારું મોઢું પણ રિફ્રેશ કરી દઉં છું. તમારા મોઢામાંથી કોઈ ગંદી સ્મેલ આવતી હોય તો હું ફ્રેશ થઈ જાય છે. બરાબર? થિંક એન્ડ ટેલ મી વુ એમ આઈ, ટેલ મી ક્વિકલી વુ એમ આઈ. તો ચલો, હુ એમ આઈ, કોણ છે? હું કોણ છું મને કહો, એમ કહે છે. બરાબર? તો ચલો વિચારીને આપણે કહેવાનું છે કે એવી કઈ વસ્તુ છે તો આપણે શરદી ખાંસીની અસર થઈ હોય અને આપણે એને ચામાં નાખીને અને એનો ચા પીએ છીએ તો એ રાહત મળી જાય છે. પેટ દર્દથી પણ રાહત મળી જાય છે. એના મમરાવાથી મોઢામાંથી કોઈ એવી ખરાબ સ્મેલ આવતી હોય એ પણ બંધ થઈ જાય છે. તો એનો જવાબ આવશે, શું કહેવાય? એલાચી. આપણે એને એલાચી તરીકે ઇંગ્લિશમાં એલાચી પણ લખાય છે અને એના માટે એક બીજો શબ્દ છે કાર્ડામમ. તો તમે અહીંયા ઇલાચી પણ લખી શકો અને કાર્ડામમનો પણ સ્પેલિંગ લખી શકો. બરાબર? અહીંયા સ્પેલિંગ અને અહીંયા એને દોરવાની છે. અહીંયા ઇલાચી આપણે દોરશું. ઇલાચીનો આમ ઢગલો પડ્યો હોય, થોડો ચપટી ઇલાચી પડી હોય તો કેવી લાગે? તો આખી ઇલાચી દોરજો. ગોળ ગોળ નાના નાના દાણા દોરો છો મજા નહીં આવે. પેલી ગ્રીન કલરની આખી હોય છે ને પછી આપણે ફોલીને એમાંથી દાણા કાઢીએ છીએ, તે ગ્રીન કલરની આખી ઇલાચી અહીં થોડી દોરી દેવાની. ઓકે, ચલો આગળ જોઈએ. લાસ્ટ. આઈ લુક લાઈક અ નેઇલ બટ અ બર્ડ એમ આઈ. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. શું કહે છે? આઈ લુક લાઈક અ નેઇલ. નેઇલ એટલે ખીલી, ટાંકણી. નાની નાની ખીલી જેવો આકાર હોય ને એવો આકાર છે મારો. નેઇલ જેવો, ખીલી જેવો આકાર છે. પણ ખીલી જેવી હું અણીદાર નથી. હું બર્ડ છું. મારામાં કોઈ ધાર નથી. હું અણીદાર છું નહીં. મારો કલર પણ ચોકલેટ બ્રાઉન જેવો છે અને મારી સ્મેલ પણ એકદમ સ્ટ્રોંગ છે. વેન યુ ટૂથેચ મેક યોર શોર્ટ. તમે કોઈ પણ કહેવાય ને દાંતનું દર્દ, દાઢનું દર્દ, ટૂથ એટલે દાંત, એનો કોઈ દુખાવો થતો હોય અને આપણે એ વસ્તુ મોઢામાં એ જગ્યાએ મૂકી રાખીએ તો આપણને પણ દુખાવામાં રાહત થઈ જાય છે. આઈ સૂધ અ પેઇન ઇન યોર માઉથ. મોઢામાં કોઈ પ્રકારનું પેઇન થતું હોય, દુખાવો થતો હોય તો એ મટાડી દે છે. તો થિંક એન્ડ ટેલ મી વુ એમ આઈ, ટેલ મી ક્વિકલી વુ એમ આઈ. ચલો વિચારો કે હું કોણ છું. ફટાફટ વિચારો અને મને કહી દો ક્વિકલી એકદમ કે હું કોણ છું. હવે જે પહેલી લીટીમાં જ આવ્યું છે કે એનો આકાર ખીલી જેવો છે, તો તમારા ઘરમાં રસોડામાં મસાલો પણ વપરાય છે. આના ઉપરથી એક ભજન પણ બનેલું છે. આ મસાલાના નામ ઉપરથી એક ભજન પણ છે સીતા માતાનું, સીતા માતા નામનું. એવો કયો મસાલાનો આકાર છે કે જેનો ખીલી જેવો લાગે છે? યાદ આવ્યું? હા, શું કહેવાય એને? લવિંગ. પેલું ગીત, પેલું ભજન પણ છે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો તો લવિંગનો આકાર તમે વિચારો. ચલો, લવિંગ કેવું હોય છે? ખીલી જેવું લાગે છે ને? અણીદાર નથી પણ કેવું છે? બર્ડ, ખીલી જેવું લાગે છે. તો આ લવિંગ, તમે જો કોઈ પણ દાંતનો દુખાવો થતો હોય, દાઢનો દુખાવો, તો આપણે ત્યાં લવિંગ મૂકી રાખીએ તે દુખાવામાં પણ રાહત થઈ જાય છે. તો લવિંગ અહીંયા આપણે લખવાનું છે પણ એને ઇંગ્લિશમાં લખવાનું છે જેને કહેવાય ક્લવ, CLOVE. તો આપણે તમારે અહીંયા ઇંગ્લિશમાં ક્લવનો સ્પેલિંગ લખવાનો છે અને અહીંયા લવિંગ થોડા દોરવાના છે. તો ખ્યાલ આવી ગયો બધાને એક્ટિવિટીમાં? કયા આપણી કેટલી બધી રીડલ જોઈ, આ બધી જ પઝલ. તેમાં તમે શું શીખ્યા? કે જે સ્પાઇસના મસાલાના નામ તમે શીખ્યા એ બધાનું ઇંગ્લિશ જાણ્યું.
એ મસાલાઓની રાઇડલ, એ મસાલાઓ શું શું કરે છે, તમે જાણ્યું ને મસાલાથી શું શું રાહત થાય છે. ખોરાકમાં એને વાપરવાથી આપણો ખોરાક તો સ્વાદિષ્ટ બને છે, સાથે સાથે કેટલાક પેટ દર્દ અને દાદના દુખાવા પણ બંધ થઈ જાય છે. એ પણ આપણને ખ્યાલ આવી ગયો. એટલે કે એનો ઉપચારમાં પણ ઉપયોગ થાય છે. તો તમે સમજી ગયા હશો. 2 થી 3 વાર આ વિડીયો જોજો એટલે ખ્યાલ આવી જાય અને દરેક રીડલને સમજવાની કોશિશ કરવાની. અને મેં તમને જે કામ સોંપ્યું એ આ દરેક બોક્સમાં જે આન્સર છે એ રીડલનો આન્સર તમારે અહીંયા દોરી દેવાનો છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, અને નેક્સ્ટ એક્ટિવિટી છે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.